ચલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6 ની અંદર ગણિતની અંદર ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એટલે કે ભૂમિતિની અંદર આપણે પાયાના ખ્યાલો વિશે સમજીએ. તો સૌથી પહેલા બિંદુ. બિંદુ કોને કહેવાય? તો આવી રીતના કોઈ હોય તો તેને આપણે કહીશું બિંદુ. બિંદુને કોઈ નામ આપીએ કે ઓ. બરાબર? તો કે આને શું લખાય? બિંદુ ઓ. બરાબર? આવી રીતના તમે લખી શકીશું. બીજું, હવે બે બિંદુઓને જોડીએ. આવી રીતના બે બિંદુઓને જોડીએ તો બે બિંદુઓને જોડવાથી શું મળે છે? તો કે શું મળે? રેખાખંડ મળે છે. શું મળે છે? રેખાખંડ. નામ આપીએ તો કે એ અને અહીંયા નામ આપી દઈએ બી. તો આને શું વંચાશે? રેખાખંડ એ બી. હવે બીજું કે કોઈ એક બાજુ તીરની નિશાની આપેલી હોય, એટલે કે આવી રીતના તીરની નિશાની આપેલી હોય એક બાજુ, તો તેને આપણે શું કહીશું? કિરણ. શું કહીશું? કિરણ. તેને દર્શાવવું હોય તો અહીંયા એ અને બી નામ આપી દઈએ. તો તેને દર્શાવવા માટે કિરણ એ. બીજું કે બંને બાજુ તીરની નિશાની હોય, એટલે કે આવી રીતના નિશાની હોય, તો આને આપણે શું કહીશું? તો કે રેખા કહીશું. શું કહીશું? રેખા. આપણે નામ આપી દઈએ એ અને અહીંયા બી. તેને દર્શાવવા માટે એ બી. શું વંચાશે? રેખા એ બી. તો બીજું હવે સમજીએ તો કે આવી રીતના કોઈ રેખાઓ આપેલી હોય, રેખા એ બી અને રેખા સીડી. તો આને કેવી રેખાઓ કહેવાય? તો કે છેદતી રેખાઓ કહેવાય. કેવી રેખાઓ કહેવાય? છેદતી રેખાઓ. બીજું કે આવી રીતના બંને રેખાઓ હોય, એ બી અને સીડી, એટલે કે આ માપ જે છે, આ માપ અને આ માપ બંને સરખા હોય તો આવી રેખાઓને શું કહીશું આપણે? સમાંતર રેખાઓ. કેવી રેખાઓ? સમાંતર રેખાઓ. તો આપણે આ ચેપ્ટરની અંદર બિંદુ બિંદુ આવી રીતના દર્શાવવામાં આવશે. બરાબર? રેખાખંડ રેખાખંડ આવી રીતના બે બિંદુઓને જોડી દઈએ તો રેખાખંડ એ બી મળી જાય છે. કિરણ તો કે કોઈ એક બાજુ તીરની નિશાની આપેલી હોય તો તેને આપણે કિરણ કહીશું. રેખા તો કે બંને બાજુ તીરની નિશાની આપેલી હોય તો આપણે તેને રેખા તરીકે ઓળખીશું.